નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવશું મમરાનો ચટપટો ચેવડો, જે 5 મિનિટમાં તૈયાર કરી શકાય છે અને 1 મહિના સુધી તેને આપણે ખાઈ શકીએ છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ચેવડો એ નાનાથી માંડીને મોટા સુધી તમામને ભાવતો નાસ્તો છે. હવે આપણે ચેવડા બનાવવા માટે ઉપયોગમાં આવતી વસ્તુઓ જોઈ લઈશું. તો અહીં મેં 500 ગ્રામ જેટલા મમરા લીધેલા છે, 250 ગ્રામ પૌવા મકાઈના લીધેલા છે, સેવ લીધેલી છે, ભૂંગળા લીધેલા છે, ચણાની તીખી દાળ લીધેલી છે, શિંગદાણા તળીને લીધેલા છે અને લીમડો લીધેલો છે. તો સૌપ્રથમ આપણે સેવ બનાવીશું. જો સેવ કેવી રીતે ઘરે બનાવવી તે રેસીપી તમારે જોઈતી હોય તો યુટ્યુબ ચેનલમાં આપેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. આપણે મકાઈના પૌવાને તેલમાં સારી રીતે તળી લઈશું. આપણે અહીં થોડીક શીંગના દાણા લીધેલા છે, જેને પણ તેલમાં સારી રીતે તળી લઈશું. અહીં આપણે ઝીણી ભૂંગળી લીધેલી છે, તેને પણ સારી રીતે તેલમાં તળી લઈશું. હવે આપણી બધી વસ્તુ તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે મમરાનો વઘાર કરીશું. આપણે અહીં 1 ચમચી હલ્દી પાવડર ગરમ તેલમાં નાખીશું. તેને હલાવી લઈશું અને તે મમરામાં નાખીશું. વઘાર થઈ ગયા બાદ તેને મમરાને હલાવી લઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી મરચાંનો પાવડર, સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ત્યારબાદ આપણે મમરાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે શિંગદાણા ઉમેરીશું, ચણાની દાળ ઉમેરીશું, ઝીણી ભૂંગળી ઉમેરીશું, મકાઈના પૌવા ઉમેરીશું અને સેવ ઉમેરીશું. ત્યારબાદ ફરીથી આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો ચટપટો અને સ્વાદિષ્ટ ચેવડો, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. આ ચેવડાને આપણે ચા સાથે ખાઈ શકીએ છીએ, ભેળ બનાવીને ખાઈ શકીએ છીએ, પિકનિક પર ગયા હોઈએ ત્યારે પણ લઈ જઈ શકીએ છીએ. જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આભાર.